અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને વિવિધ વોર્ડોમાં ઉમેદવારો દ્વારા જોરોશોરોથી પ્રચાર શરૂ થયો છે। આજે વહેલી સવારથી ઘાટલોડિયા વોર્ડમાં ભાજપ પેનલના ઉમેદવારો દ્વારા વિશાળ બાઇક અને કાર રેલી યોજાઈ હતી। પ્રવીણભાઈ પટેલ, મયુર ગોહિલ, રિંકુ પટેલ અને જાગૃતિ પંડ્યાની આગેવાની હેઠળ નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ શહેરના અગ્રણી પદાધિકારીઓ જોડાયા હતા। રેલીના માર્ગમાં આવતી વિવિધ સોસાયટીઓમાં રહીશો દ્વારા ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું, જેના કારણે પ્રચાર વધુ ઉત્સાહપૂર્ણ બન્યો। પ્રચાર દરમિયાન ઉમેદવાર પ્રવીણભાઈ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ અને રાજ્યમાં ચાલી રહેલી વિકાસ યાત્રા ઘાટલોડિયા વોર્ડમાં પણ સતત આગળ વધારવામાં આવશે। ઘણા બધા ડેવલપમેન્ટના કામો પરિપૂર્ણ કર્યા છે। એવા કોઈ પણ કામ અમારા ધ્યાનમાં આવશે અને આવનારા દિવસોની અંદર અમે ઘાટલોડિયાના જુદા જુદા 19 ટીપી રોડ, આરસીસી ના નવા રોડ બનાવવાનું તેમજ મોડર્ન રોડ પાટીદાર ચોક થી લઈ ઉમિયા હોલ સુધી, ગૌરવ પથ, સદભાવના સર્કલ જેવા જે મોટા રોડો છે એને નવીનીકરણ કરવાનું પણ અમે અમારા મેનિફેસ્ટોની અંદર વર્ણવેલ છે। ઘાટલોડિયા વોર્ડ નંબર 7 થી તમે કેસરિયા રેલીનો જે આ માહોલ જોઈ રહ્યા છો એ અમને બહુ ઉત્સાહ ભર્યો લાગે છે અને આગળ જતા અમે આ પ્રેમથી અને ઉત્સાહથી જ અમે આજે આગળ